ચાલો બાલ દોસ્તો, વાર્તા સાંભળવી છે ને? વાર્તાનું નામ છે રાજા સુપર્ણકર્ણ. એક હતું નગર. એ નગરમાં કર્ણસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. આ રાજાને જંગલમાં ફરવા જવાનો ખૂબ શોખ. એક દિવસ એ સૈન્ય લઈ અને સસલા રમવા માટે ગયો. સસલા જ્યારે રમતો હતો ત્યારે અચાનક જ એના હાથમાંથી શસ્ત્ર છૂટ્યું અને સસલાને વાગ્યું અને સસલું તો ત્યાં ને ત્યાં બેભાન થઈ ગયું. હવે રાજા તો ગભરાઈ ગયો અને એટલામાં તો એના કાન મોટા થઈ ગયા. રાજાએ વિચાર્યું કે આ તો મને શાપ લાગ્યો છે. રાજા તો ખૂબ ગભરાઈ ગયો અને ચિંતામાં રાત પડી, અંધારું થયું એટલે ધીમે રહીને છુપાઈને પોતાના મહેલમાં આવી ગયો. આવી અને પછી પ્રધાનજીને બોલાવ્યા અને પ્રધાનજીને કહ્યું, સઘળી વાત, પણ તમારે કોઈને આ વાત કરવાની નહીં. હવે પ્રધાનજીએ આજ્ઞાનું પાલન તો કર્યું, પણ વાત પેટમાં ટકે નહીં. પ્રધાનજી તો ઘેર પહોંચ્યા અને એમને તો કોઈને વાત કહ્યા વગર પેટમાં દુખાવો થવા લાગ્યો, અકળામણ થવા લાગી. એટલે તો ધીમે રહીને પહોંચ્યા જંગલમાં. એમણે વિચાર્યું, લાવ ઝાડને આ વાત કહી દઉં. ઝાડ કંઈ થોડું કોઈને કહેવાનું છે. એમણે તો ઝાડ આગળ ગયા અને પછી જઈને બોલ્યા. પ્રધાનજીએ તો ઝાડ પાસે જઈને કહ્યું કે રાજા સસલા રમવા જાય, ભૂલથી હથિયાર છૂટી જાય, સસલાભાઈને વાગી જાય, રાજાજીને સજા થાય, કાન મોટા થઈ જાય. આટલું કીધું એટલે મેં તો હાશ, હવે શાંતિ થઈ એમ કહી અને પછી એ તો પાછા ઘેર આવ્યા. થોડા દિવસો થયા અને રાજાના મહેલમાં એક વ્યક્તિ વાજિંત્રો લઈને આવ્યો. રાજાજી આગળ એ વાજિંત્રો મૂક્યા અને વાજિંત્રો જ્યારે વગાડવાનું કહ્યું ત્યારે એમાંથી તબલા આપોઆપ બોલવા લાગ્યા. રાજા સુપર્ણકર્ણો, રાજા સુપર્ણકર્ણો, રાજા સુપર્ણકર્ણો. તબલા તો વારંવાર બોલે જ જાય, રાજા સુપર્ણકર્ણો, રાજા સુપર્ણકર્ણો. આટલું સાંભળી અને સારંગી બોલવા લાગી, તને કોણે કહ્યું, તને કોણે કહ્યું. ત્યાં તો પેલી ઢોલકી બોલી, પ્રધાનજીએ, પ્રધાનજીએ, પ્રધાનજીએ. હવે રાજાજી બધું સમજી ગયા એટલે એમણે પ્રધાનજીને બોલાવ્યા અને પ્રધાનજીને પૂછ્યું કે તમે કોઈને આ વાત કરી હતી? પ્રધાનજીએ પેટ છૂટી વાત કરી દીધી કે મારાથી આ વાત ટકતી નહોતી એટલે મેં ઝાડને વાત કરી હતી અને મને શું ખબર કે એમાંથી વાજિંત્રો બનશે. હવે રાજાજીને ખૂબ પસ્તાવો થવા લાગ્યો એટલે રાજાજીએ મનોમન સંકલ્પ કર્યો કે કદી ક્યારેય કોઈ કુદરતી વસ્તુઓને નુકસાન થાય એવું ક્યારેય કરીશ નહીં. આવો સંકલ્પ કર્યો અને થોડાક દિવસો પછી રાજાજીના કાન હતા ને એવા સરસ થઈ ગયા.